નગરપાલિકાના સહભંડોળમાંથી ચૂકવેલ નાણાંને લઈ વિરોધનો સૂર ઉઠ્યો। નાનજી દેશમુખ ગાર્ડનમાં આરો પ્લાન્ટ ન હોવા છતાં લાખો રૂપિયાનું પેમેન્ટ ઉપડી ગયું। પારદર્શક વહીવટ ભ્રષ્ટાચારમાં ફેરબદલ થઈ ગઈ હોવાની બુમરાડ ઉઠવા પામી। છેલ્લા કેટલાક સમયથી ડીસા નગરપાલિકામાં ચાલી રહેલા વાદ વિવાદને લઈ વિકાસના કામો અટકી ગયા હતા, પરંતુ થોડા દિવસો પહેલા પાલિકા તત્કાલીન પ્રમુખ સંગીતાબેન દવે રાજીનામું આપ્યા બાદ વિવાદ શાંત થયો હતો, જે બાદ વહીવટમાં પારદર્શક વહીવટની વાતો થઈ રહી હતી। પરંતુ ડીસા નગરપાલિકા દ્વારા 26/12/2024ના રોજ પાલિકાના સહભંડોળમાંથી 1 કરોડ ઉપરાંતનું ચૂકવણું કરવામાં આવી રહ્યું છે, જેને લઈ અનેક કુશંકા ઊભી થઈ રહી છે। ડીસા નગરપાલિકાના સહભંડોળમાંથી ચૂકવેલા નાણાંમાંથી ટકાવારી પણ થઈ હોવાનું લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે। જ્યારે પારદર્શક વહીવટ માત્ર કાગળ પર જોવા મળી રહ્યો છે, ત્યારે જનતાના ટેક્સના પૈસાનું ઇન્ચાર્જ પ્રમુખે સહભંડોળમાંથી ચૂકવણી કરાતા અનેક વાદ વિવાદ સર્જાયા છે। જ્યારે નગરપાલિકાના નવા પ્રમુખની ચૂંટણી માટે જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા તારીખ જાહેર કરવામાં આવી હોવા છતાં નાણાંની ચૂકવણી કરાતા ડીસા શહેરમાં આ મુદ્દો ટોક ઇન ટાઉન બની ગયો છે। જ્યારે ડીસા નગરપાલિકાના સહભંડોળમાંથી 1 કરોડ ઉપરાંતનું નાણાં ચૂકવાયા છે, પરંતુ ડીસા નગરપાલિકા લાખો રૂપિયાનું વીજ બિલ બાકી હોવા છતાં હજુ સુધી વીજ બિલ ભરાવી શકાય નથી। માત્ર માનીતા કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ ચૂકવણી કરવામાં આવી છે, જેમાં ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે।